બીજી બાજુ કોંગ્રેસ પોલિટિકલ અફેર્સ અને ઇલેક્શન કમિટીમાં મહત્વપૂર્ણ ફેસલા લેવાયા છે। લોકસભા ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોએ સીધી દાવેદારી કરવી નહીં, આ પ્રકારનો ફેસલો લેવાયો છે। સંગઠનમાંથી આવનાર નામોને જ ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવશે। તો ચૂંટણી જાહેર થયા પૂર્વે જ ઉમેદવાર પસંદ કરવા કોંગ્રેસની તૈયારીઓ છે। જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં બેઠક દીઠ 2 ઉમેદવારની પેનલ તૈયાર કરાશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં 26 પૈકી મોટાભાગના ઉમેદવાર નક્કી કરવા ફેસલો કરાયો છે। લોકસભા મતદાન પૂર્વે ઉમેદવારોને 2 મહિનાનો સમય આપવાનું આયોજન છે અને સિંગલ નામોને પહેલેથી જ લોકસભા તૈયારીઓ માટે કહી પણ દેવાશે। ગુજરાત કોંગ્રેસના સ્થાનિક સ્વરાજના પ્રતિનિધિઓની એક બેઠક પણ મળી હતી। પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી, જેમાં નગરપાલિકા વિસ્તારમાં સંગઠન મજબૂત કરવા જવાબદારી સોંપી દેવાઈ છે। હાથ સે હાથ જોડો અંતર્ગત નવા લોકોને કોંગ્રેસમાં જોડવા સૂચના અપાઈ છે। તો કોંગ્રેસ છોડી ગયેલા નેતા કાર્યકર્તાઓને પરત લાવવાનું આહવાન કરાયું છે। તમામને લોકસભા ચૂંટણીની સક્રિયતાથી તૈયારી કરવાની સૂચના આપી દેવાઈ છે। તો કોંગ્રેસમાં પણ કવાયત વધુ વાત કરવા તો કોંગ્રેસની કયા પ્રકારની રણનીતિ વધુ વાત કરવા જોડાશે મારા સંવાદદાતા નરેન્દ્ર। જે રીતે ભાજપમાં પણ બેઠકોનો દોર અને હવે કોંગ્રેસમાં પણ ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા શરૂ કરાઈ છે, કયા પ્રકારની અપડેટ? જ્યાં ભારતીય જનતા પાર્ટી સમગ્ર વર્ષ દરમિયાન ઇલેક્શન મોડમાં જોવા મળતી હોય છે, ત્યાં સામે પક્ષે કોંગ્રેસે પણ હવે લોકસભા ચૂંટણીને લઈને તમામ તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે। આજે સવારમાં એ લિસ્ટ સામે આવ્યું હતું કે જ્યાં સ્ક્રીનિંગ કમિટી, કારણ કે નવતો પ્રયોગ કરવામાં આવ્યો છે, અત્યાર સુધી એકમાત્ર સ્ક્રીનિંગ કમિટી હતી, પરંતુ આ વખતે જેટલા ઝોન એટલી અલગ અલગ સ્ક્રીનિંગ કમિટીનું ગઠન રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં જે ગુજરાત છે એમાં રજનીતાઈ પાટીલને સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। આ પ્રથમ અપડેટ આવી રહ્યું છે। જ્યારે બીજી મહત્વની બાબત આવી રહી છે ગુજરાતની 26 લોકસભા બેઠક અને એ બેઠકને લઈને કોંગ્રેસની તૈયારીઓ અથવા તો એને લઈને કેવી રીતના કોંગ્રેસે આગળ વધવું। ગઈકાલે અને આજે પણ કેટલીક બેઠકો મળી હતી, એમાં એક સર્વાનુમતે સાથે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને એ નિર્ણય એ પ્રકારનો છે કે એટલીસ્ટ જે કેન્ડિડેટ છે એને 1.5 થી 2 મહિનાનો સમય મળવો જોઈએ, કારણ કે જે એક લોકસભા બેઠકો હોય છે એ 5 થી 7 લાખ એમાં મતદાતાઓ હોય છે અને એ અથવા તો એના કરતાં પણ વધારે મતદાતાઓ હોય છે, ત્યારે તમામ જગ્યાઓ પર કેન્ડિડેટ એટલીસ્ટ એકવાર પહોંચી શકે એ પ્રકારનો એટલો સમય એટલીસ્ટ એને મળવો જોઈએ અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને આ જે બેઠક મળી હતી પોલિટિકલ અફેર્સ કમિટીની અને એ સિવાય જે ઇલેક્શન કમિટી એમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે અને એમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાન્યુઆરી એન્ડ સુધી એટલીસ્ટ 2 સભ્યોની એક પેનલ અને ત્યારબાદ ફેબ્રુઆરીના અંત સુધી જે ક્લિયર થઈ જાય છે એ સભ્યોને સ્પષ્ટ કહી દેવામાં આવે કે તમે લોકસભા બેઠકના કોંગ્રેસના કેન્ડિડેટ છે કે જેના કારણે એમને યોગ્ય સમય મળી રહે, આ એક પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી છે। ત્યારબાદ સાંજે નગરપાલિકાના તમામ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે ચૂંટાયેલા કોંગ્રેસના પ્રતિનિધિઓ છે એમની સાથે બેઠક મળી હતી અને એમાં કોંગ્રેસને વધારે મજબૂત કેવી રીતના કરી શકાય, કારણ કે સૌથી નાનામાં નાનું જે યુનિટ છે એ સ્થાનિક સ્વરાજ્ય છે અને સ્થાનિક સ્વરાજ્યથી કોંગ્રેસને બેઠક કરવા માટે એ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે। જે કોંગ્રેસથી નારાજ થયેલા અને વિખૂટા પડેલા તમામ સભ્યો અથવા તો ભારતીય જનતા પાર્ટી કે અન્ય પક્ષમાં જોડાયેલા સભ્યોને ફરી એકવાર કોંગ્રેસ સાથે જોડવા માટેનો ટાસ્ક અને એ સિવાય બૂથ લેવલથી કોંગ્રેસને મજબૂત કરવા માટેનો એક મહત્વપૂર્ણ ટાસ્ક શક્તિસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવ્યો છે। એટલે કે કોંગ્રેસ લોકસભા ચૂંટણી પહેલા એટલીસ્ટ અત્યારે હાલ તૈયારીઓના મૂળમાં કમસે કમ જોવા મળી રહ્યું છે। ધન્યવાદ નરેન્દ્ર તમામ જાણકારી બદલ। તો આપને કહી દઈએ કે કોંગ્રેસ પણ હવે ઉમેદવારોની શોધમાં અને ખાસ ઇલેક્શન માટેની કવાયત કોંગ્રેસે પણ આરંભી દીધી છે।